हेलो गाइस, तो આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ હાલ હરિદ્વાર મહાદેવના દર્શન કરવા. અને જોઈએ કે આજે 11 વાગે ટ્રેન નીકળેલી છે અને આપણે કાલે પહોંચીશું 11 વાગે, એટલે 24 કલાક ટ્રેનમાં રહેવાનું છે. તો જોઈએ કેવો કેવો અનુભવ થાય છે અને આપણે ટ્રેનમાં કેવી સુવિધાઓ મળે છે એ બધું અંદર એન્ટેન કરીશું. ત્યાં સુધી બન્યા રહો, કન્ટિન્યુ જોઈએ આગળ રસ્તામાં શું શું વસ્તુ જોવે છે બધું આપણે જણાવશું. કન્ટેન્ટ આપણે આ ટ્રેન છે અને સોનું અહીંયા બેઠા છે, પાણીની બોટલ લીધી છે, નાસ્તા માટે થોડું બી લીધું છે. એટલે જોઈએ હવે આગળ જતા કઈ કઈ રીતનું છે. હાલ આપણે અમદાવાદ થી હજુ ટ્રેન નીકળી નથી, તો આપણે હરિદ્વાર ઉતરી ગયા છે અને ટ્રાફિક બહુ છે અને કાવડ યાત્રાના કારણે બહુ પબ્લિક આવી રહી છે અને ટ્રેનમાં 24 કલાક કમ્પ્લીટ થઈ ગયા છે અને સોનુની અમારી હાલત હવે સાવ બગડી ગઈ છે. હવે જઈ અને ગંગામાં સ્નાન કરીશું. તો આ હરિદ્વાર નું રેલવે સ્ટેશન અને તમે ઉતરશો તો અહીંયાથી આવશે અને આ કાવડ લઈને શ્રાવણ નીકળી ગયો છે અને આ જો શંકર ભગવાન અને આ કાવડમાં પાણી લઈ અને જોઈએ હવે પેલા ચા નાસ્તો કરી અને આપણે નીકળશું. એટલે તમે વિડીયોમાં બન્યા રહો. આજે કઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગંગાજીને. બધી પૂરા ટ્રાફિક છે અને નાવા માટે પણ અલગથી બનાવેલું છે, કારણ કે પાણી વધારે આવવાથી. તો આ બધી જગ્યાએ તો આપણે હવે નાહીશું, ગંગામાં સ્નાન કરીશું. બાકી ઋષિકેશ કે એમના ફરવા જઈશું તો હવે એનો વિડીયો લઈ તો સોનું અને આપણે સ્નાન કરી લીધું અને હવે જઈએ થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી જોઈએ કે બીજું કયા અલગ અલગ ઘાટ છે ત્યાં ફરી અને થોડું એક્સપ્લોર કરીએ જેટલું બને એટલું. અને બાકી જોઈએ કે ક્યાં રોકાવાનું છે, કઈ ધર્મશાળા આવેલી છે, અલગ અલગ જગ્યાએ જઈને બતાવીએ. જેટલું બને એટલું આપણે વિડીયોમાં બતાવવાનું કરશું. બાકી તબ તબ शंकर भगवान हरिद्वार में हल्के पौड़ी पर पधारे सभी श्रद्धालु तीर्थयात्रियों का श्री गंगा सभा निश्चय द्वार हार्दिक स्वागत एवं करती है। अभी आरती की तैयारी होती है तो आरती अभी थोड़ा टाइम लगेगा. આજે આખા દિવસમાં જેટલું શૂટ થયું એટલું આપણે કર્યું છે અને આરતી હાલ જ પૂરી થઈ ગઈ છે અને આપણે હવે આ બાજુ આવ્યા છીએ. હાલ પુલ છે ત્યાંથી આવવું આવે છે. બાકી આખો દિવસ ફર્યા, બહુ મજા કરી છે અને હવે જોઈએ કાલે ક્યાંય ડીજે જવાનો પ્લાન થાય તો પછી એડ કરીશું. બાકી જય માતા.